તો આ છે નેવાડે વ્હાઇટ ડોટ દેખાય છે ને, એ લાઇટ છે અડધામાં આવી ગઈ છે, અડધામાં બાકી છે. હવે બીજું એક બોક્સ ગોતવું પડશે, એમાં છે આપણી પાસે લાઇટ. તો આ રાતે બતાવશું તમને કેવી લાગે છે કલરફુલ લાઇટ. સારું હોય હાલો. પછી અહીંયા છે દૂધ, જ્યુસ ને બધું, બિયર ડ્રિંક. ધ્યાનશીને કંઈ મળી ગયું છે મસ્તનું ઢીંગલું બ્લુવી. ધ્યાનશીને ફેરવેલ બ્લુવી. સ્કૂલે જલ્દી જલ્દી આવી ગયા અને સસ્તીને પણ લઈ આવ્યા. હાલો સસ્તી, કેમ છો? કેવું ગયું સ્કૂલે દિવસ? સારો ગયો? તો ભાઈ ધ્યાનશી ઉઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ ઘરે. મારી પાસે છે આ ઇન્ડિયાના જાંબુડા, ફ્રોઝનમાંથી પેકેટ મમ્મી લાવ્યા હતા, તો ખાવાના એમ જ રહી ગયા તો એમાં નાખીએ. ભાઈ આ ફ્રોઝનના જાંબુડા ખાવા મળે. પહેલાં ફ્રેશ ખાતા હતા, તો આપણે થોડું પાણી નાખીને બળફ છે તે ધોઈ નાખીએ એટલે થોડા પોસા થઈ જાય. કેવો ટેસ્ટમાં એ ખબર નથી, તો આજે જાંબુડાનો ટેસ્ટ કરીએ. તો અમે ધોઈ નાખ્યા. તો હવે આપણે પાસ્તાની ઉપર ચીઝ નાખવાના છે. તો અહીંયા આપણે એને ચીઝ વધારે નાખીએ તો પણ બહુ સારી લાગે છે. તો અહીંયા મેં બહુ ચીઝ નાખી છે. પાસ્તાને એકદમ ઢાંકી દીધા છે, કેમ કે ગરમ થાય એટલે ચીઝ બધી નીચે ઉતરી જાય પાસ્તા સાથે. તો બધી ચીઝ નખાઈ ગઈ છે, તો આપણે મૂક્યાની એર ફ્રાયરમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? તો ધ્યાનશી આકડી સ્કૂલેથી આવી ગઈ છે અને ખાવું તો એને પાછું લાપસી. તો લાપસી નથી પણ બ્રાઉની કેક હતી અમારી પાસે, તો એને આપી છે અત્યારે આકડીશ. તો એ કે મને ઓકે છે. તો ધ્યાનશી તમારે શું કહેવાનું છે? બીજું શું કહેવાનું છે? ખાવશો? તો આજે પાછા થોડા ગાર્ડનમાં આવી ગયા. થોડુંક સાફ સૂફ કરવાનું બાકી છે હજી. હા, પાણીમાં મૂકું જ લાય. ઓકે. તો આજે ફિટ કરવાની છે આ સોલારની લાઇટ. સોલાર લાઇટથી ચાલશે આ. તો આજે ડેકોરેટ કરવાનું છે આપણે અહીંયા ઘરે. તો આ છે નેવાડે વ્હાઇટ ડોટ દેખાય છે ને, એ લાઇટ છે અડધામાં આવી ગઈ છે, અડધામાં બાકી છે. હવે બીજું એક બોક્સ ગોતવું પડશે, એમાં છે આપણી પાસે લાઇટ. તો આ રાતે બતાવશું તમને કેવી લાગે છે કલરફુલ લાઇટ. શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો ચલો બધા નવા વ્લોગમાં સ્વાગત છે. તો આજે થોડું શોપિંગ કરવાનું હતું, ફ્રૂટ ને એવું બધું, દૂધને લેવા જવાનું છે. તો પ્રોપરની રજા છે તો શોપિંગ કરવા જઈએ છે. આજે વેધર પણ બહુ સારું છે, તડકો છે અને એટલી બધી ઠંડી પણ નથી. મસ્ત તડકો પડ્યો છે. ઓ તમે અહીંયા પણ ક્લીન કરી નાખ્યું. બીન કાં છે આપણું? તો ભાઈ પ્રફુલ્લે અહીંયા બધા ગોટાના ઝાડ સુકાઈ ગયા, તમે રેવા દીધી હતી, મીંદડી ખરાબ કરી જાય એટલા માટે. તો પ્રફુલ્લે બધું ક્લીન કરી નાખ્યું મસ્ત. અને અહીંયા પ્રફુલ ગયા છે બીન લેવા, બીન કાઢી જશે. અને ધ્યાનથી બેઠી ગઈ ગાડીમાં. મેં પણ ધ્યાનથી સાથે બેઠી જાય. ચાલો હાલો ધ્યાનથી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? રહે છો તમે? ચાલો તો આપણે ગાડીમાં બેઠી જઈએ. તમે ગાડીમાં બેઠી જશે ધ્યાનજી સાથે, અને સાસ્તી તો સ્કૂલે છે, તો 1 કલાકમાં પાછા આવી જઈએ ફ્રૂટ ને દૂધ લઈને. હા ને ધ્યાનજી? સાસ્તીને સ્કૂલે લેવા જવાનું છે.
આ હું નાટક કરીશ દિયાંશી નહીં ગરામાંથી વોઇસ કાઢીશ તો નાટક નખરા ચાલુ થઈ જશે દિયાંશી ના દિયાંશી તારે શું લેવા જવાનું છે શોપિંગમાં ડોનેટ ઓ બાપા એટલું લાઉડ બોલ્યા તો ભાઈ અમે અહીંયા ડીઝલ પુરાવા માટે આવી ગયા છે તો પ્રફુલ બારે ડીઝલ પુરાવા ગયા છે તમે ધ્યાનશીને બંને અંદર ગાડીમાં થોડી વાર વેટ કરીએ ડીઝલ આલદીના શોપિંગમાં હે શાંતિ રે કેરા લઈ લો આપણે તો ભાઈ મસ્તીના બનાના પાકેલ એક લઈશું એક પર સારું હોય હાલો તો ભાઈ આલડીમાં બધું નવું કરી નાખ્યું છે બધું ફ્રીજમાં ટ્રાન્સફર કરી દીધું છે ચીઝ પીઝા લઈ લો ખાલી હા ચીઝ ટમેટર 2 તો ભાઈ સાસ્તી માટે ચીઝ ટમેટર 2 પીઝા લીધા છે પછી અહીંયા છે દૂધ જ્યુસ ને બધું બિયર ડ્રિંક એ બધું ફ્રીઝરમાં મુકાઈ ગયું છે મસ્ત મોટા મોટા ફ્રીજ છે અને પ્રોપર બસવાડ ચીઝ મેલી બર્ગર ચીઝ ને ઓલું સલાડ ચીઝ આવે એ બ્લુ કલરના લમાવે અહીંયા છે બતાલ બતાલ સસ્તું તો કાસા કાસા ખાજે અહીંયા શેરી ટમાટર છે તો આપણે ઘેરે આને ઉગાવવા માટે લેવાના છે ઝાડ બનાવવાના છે અહીંયા પણ છે ઝીણા ઝીણા છે ધ્યાનશીને કંઈ મળી ગયું છે મસ્તનું ઢીંગલું બ્લુવી ધ્યાનશીને ફેરવેટ બ્લુવી અલો નીચે નાખાય ને પકડ તો પણ ડોનેટ નથી હો હાલો આ એક ફ્રી છે રાવણી નહીં લેતી ઈ ની લેવીસ રાવણી ઉપર લે ઈ લેવીસ હાલો 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 દેતી હતી કો તમે કામાં જો એક ફ્રી હા તો લઈ લો એક ફ્રી હવે અમે જાય છે હોમ બાર્ગેનિંગમાં અહીંથી એન્ટ્રી છે ને ઓહો જબરદસ્ત એન્ટ્રી પપ્પાને કંઈક બાસ્કેટ લેવી તો લે ને હા તો ભાઈ અમે આવ્યા છે હોમ બાર્ગેનિંગમાં મસ્ત મસ્ત કપડાં છે નાના છોકરાઓના અને અહીંયા છે મોટા લેડીઝને બધું વસ્તુ ગરમ કપડાં ગરમ શોક્સ શોપિંગ કરીને આવી ગયા છે હવે આલડીમાં ગયા હોમ બાર્ગેનિંગમાં ફરીને આવ્યા અજી દીદીને સ્કૂલે લેવા જવાનું છે ભાઈ ધ્યાનથી શાસ્ત્રીની સ્કૂલનો ટાઈમ થઈ જશે તો જલ્દી સ્કૂલે જાય આ ડોના
ડોનટ ના મળતા નતા. કેક તો લીધી તો ભાઈ ધ્યાનશીને ડોનટ લેવું હતું ઘેરથી કહીને આવી હતી કે મને ડોનટ અપાવી જો, પણ ડોનટ તો મળ્યું નહીં, પણ કપ કેક અપાવી દીધી છે. તો આપણે પહોંચી ગયા છે શાસ્ત્રીની સ્કૂલે. તો આ છે શાસ્ત્રીની સ્કૂલ. આ બધા જાય છે માણસો લેવા છોકરાઓને. તો આપણે જોતી ગયા છે અંદર લેવા હમણાં. તો હમણાં આવશે એટલે તમને બતાવો. તો તમે ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને ફોલો કરતા રહેજો અને એન્ડ સુધી વિડીયો જોજો. વિડીયોમાં ઘણું બધું અલગ મજા આવશે ને જોતા રહેજો. તો બધા આવે છે અત્યારે બહાર. તો આવી ગયા છે જ્યોતિ ને શાસ્ત્રી, મમ્મી દીકરી બે આવી ગયા. સ્કૂલે જલ્દી આવી ગયા અને શાસ્ત્રીને પણ લઈ આવ્યા. હાલો શાસ્ત્રી, કેમ છો? કેવું ગયું સ્કૂલે દિવસ? સારો ગયો? તો ભાઈ ધ્યાનથી સુઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ ઘરે. ત્યાં છે લંડનની બસ, પેટ્રોલ પંપ અને બધા જ છોકરાઓને એના મમ્મી પપ્પા સ્કૂલથી લઈને આવે છે. અહીંયા વાગ્યા છે 3:25. મમ્મી જાય છે બસને પસવાડે. તો ભાઈ શોપિંગથી ઘરે આવી ગયા છે અને આપણે શું લાવ્યા એ બધું બતાવી આવે. તો અહીંયા શાસ્ત્રી માટે પિઝા લીધા હતા, મિની પિઝા સ્કૂલ લઈ જવા માટે, બનાના. તો ભાઈ અહીંયા લાવ્યા છે શેરી ટમેટો, 2 જાતના ટમેટા લાવ્યા છે. આપણે આના બીસ કરવાના છે ગાર્ડનમાં વાવવા માટે, એટલા માટે આવા સારી ક્વોલિટીના ટમાટર લાવ્યા છે. અને એક પાઇનેપલ, આજે પાઇનેપલ દેખાયું તો સારું હતું પાઇનેપલ, મસ્ત. તો પાઇનેપલ લઈ આવ્યા છે અને બનાના, અને બીજું બટેટા અને આ ચીઝ લાવ્યા છે. ઘેરે પિઝા બનાવ્યા હોય તો પિઝામાં અને બધામાં નાખવા માટે ચીઝ પાસ્તામાં નાખીને ખાવાય, ટેસ્ટ સારો લાગે છે. ચીઝ નાખે તો મજા આવે ખાવાની. અને બીજું બાકીનું અહીંયા લાવ્યા છે બ્રેડ. તો બ્રેડ પકોડા બનાવવાનું છે એટલા માટે બ્રેડ, અને આ ક્રોસન છે નોર્મલ રીતે ખાવા માટે લાવ્યા છે. એક પીઝું તો 2 પિઝા આણ્યા હતા, તો શાસ્ત્રી મેં કીધું એક પીઝું ખાવા માટે અહીંયા એરફ્રાયરમાં મૂકી દીધું છે ગરમ કૂક કરવા માટે. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ એરફ્રાયરની થોડી વાર, હજુ 1 મિનિટ સુધી. અહીંયા રેડી થઈ ગયો છે. તો મેં પિઝા કટરથી પીઝો કાપી નાખું, કેમ કે બહારેથી આવ્યા છે તો બધાને ભૂખ લાગી છે, અને શાસ્ત્રી પણ સ્કૂલેથી આવી તો એને ભૂખ લાગી ગઈ તેના માટે. તો આ એક્ઝેક્ટલી પિઝાની ડિઝાઇન તો સેમ કપાઈ નથી, બધા થોડું ખાઈ લે છે. તો અહીંયા પિઝા કપાઈ ગયા. તો ચાલો પિઝા એન્જોય કરીએ. પિઝા ખાવા આવી ગઈ છે, કહે છે કે પિઝા મારા છે. મમ્મી આ સાઈડ ઇनको પર પિઝા સાથે ગ્રીન ચટણી બહુ ટેસ્ટ સારો લાગે છે. નહીં ગમતું ખાવાની નહીં, મને ગમતું નથી. તો હવે એંગ્રી બેબી છે. તો આજે સાંજની રસોઈ બનાવવા આવી ગયા છે અને ઓલરેડી અડધું બનાવી નાખ્યું છે. તો તમને વિડીયોમાં બતાવીએ કે આજે હું બનાવ્યું છે, કેમ કે રોજ બધું. આજે બધાનો પાસ્તા ખાવાનો પ્લાન હતો, તો મેં જો પાસ્તા બાફી નાખ્યા. તો ભાઈ આજે બધાનો પાસ્તા ખાવાનો પ્લાન હતો, તો પાસ્તા બાફી નાખ્યા છે. અને પાસ્તાની સાથે 4 ટમેટા બાફી નાખ્યા છે. અને અહીંયા લીલા મટાણા અને ગાજર વેજ પાસ્તા બનાવવાના છે. તો મેં અહીંયા ફટાફટામાં આદુ અને 2 લીલા મરચાં નાખી અને ગાજર થોડુંક નાખી અને તેલમાં કૂક કરવા માટે રાખી દીધું છે. હવે તેમાં આપણે મીઠું નાખી દઈએ. તો અહીંયા મેં મીઠું થોડું 3 ચમચી જેટલું નાખ્યું છે, કેમ કે પાસ્તા બાફવામાં નથી નાખ્યું, એટલે થોડુંક વધારે નાખવું પડશે, એના પર મોરા પાસ્તા લાગશે. તો અહીંયા પાસ્તામાં મીઠું નખાઈ ગયું છે. ચાલો મિક્સ કરી દઈએ અને થોડી વાર કૂક કરી દઈએ, ત્યાં સુધીમાં આ ટમેટાની સાલ બધી જે બફાઈને મેં બાફી નાખ્યા છે ગ્રેવી કરવા માટે, આપણે તેની બધા સાંભળી કાઢી નાખીએ.
તો મેં હમણાં જ કાઢ્યા છે, તો થોડા ગરમ છે એટલે સાઈડમાં ઠંડા પડવા માટે મૂક્યા છે. તો ચાલો તમે એની સાલ કાઢી નાખું. તો અહીંયા મેં હવે ટમેટા, જે બાફેલા ટમેટા હતા પાસ્તા સાથે, તો તે નાખી દીધા છે. તો આપણે અહીંયા ટમેટાની ગ્રેવી પ્રોપર કૂક થઈ ગઈ છે, તો આપણે તેમાં હવે મસાલો નાખી દઈએ. તો અહીંયા મેં થોડી હળદર નાખી છે, બહુ જાજી નથી નાખી. અને અહીંયા આ છે એકદમ મોડું, બહુ તીખું નથી લાલ મરચું, અને આ કાશ્મીરી મરચું થોડું તીખું છે, કાશ્મીરી મરચું નાખ્યું. આ છે ધાણા જીરું પાવડર, અને આપણે એક બીજો મસાલો પણ નાખવાનો છે. તો અહીંયા મેં 1 વાટકી જેટલું પાણી નાખ્યું છે, એટલે મસાલો મેં અહીંયા લીધો છે મેગી મસાલો. અને આ પાસ્તામાં મેગી મસાલો નાખ્યો હોય તો મસ્ત ટેસ્ટ પણ આવે છે. તમે કોઈ બી મેગી મસાલો નાખી શકે. તો મેં અહીંયા 2 પેકેટ લીધા છે મેગી મસાલાના. એક પનીરવાળો જે છે, અને એક જે ગ્રીન પીસવાળો મટરવાળો છે તે મસાલો છે 2. તો અહીંયા મેં મેગી મસાલો નાખી દીધો. મેગી મસાલો નાખે તો તમને મેગીનો ટેસ્ટ ગમતો હોય તો મેગી મસાલો નાખવાનો સારો ટેસ્ટ લાગે છે પાસ્તામાં. મારી પાસે છે આ ઇન્ડિયાના જાંબુડા, ફ્રોઝનમાંથી પેકેટ મમ્મી લાવ્યા હતા, તો ખાવાના એમ જ રહી ગયા હતા, એમાં નાખીએ. ભાઈ આ ફ્રોઝનના જાંબુડા ખાવા મળે છે, પહેલાં ફ્રેશ ખાતા હતા. તો આપણે થોડું પાણી નાખીને બળફ છે તે ધોઈ નાખીએ, એટલે થોડા પોસા થઈ જાય. કેવો ટેસ્ટમાં એ ખબર નથી. તો આજે જાંબુડાનો ટેસ્ટ કરીએ. તો અમે ધોઈ નાખ્યા. આવી જાય આપણા પાસ્તાનો મસાલો કૂક કરવામાં. તો આમાંથી મેગીનો સ્મેલ ટેસ્ટ આવે છે ને. મેં આમાં થોડુંક ઠંડુ પાણી નાખી દીધું છે, એટલે પાસ્તા કડક થઈ જાય. તો પાસ્તા મસ્ત કડક થઈ ગયા છે. પાસ્તા થોડાક વધારે બનાવ્યા છે, કેમ કે સાસુને સ્કૂલ પર બી ટિફિન માટે ઘરેથી જ બધું લંચ લઈ જાય છે. તો અહીંયા બધા પાસ્તાને આપણે મિક્સ કરી લઈએ મસાલામાં, અને થોડી વાર બફાવા દઈએ, એટલે બધો મસાલો પાસ્તામાં મિક્સ થઈ જાય. પછી આપણે તેના ઉપર કૂક થઈ જાય એટલે આપણે ચીઝ નાખવાના છે, અને એરફ્રાયરમાં થોડી વાર માટે ચીઝની બેક કૂક કરવાના છે, પિઝા જેમ. પાસ્તા અહીંયા રેડી થઈ ગયા. થોડી વારમાં થોડું પાણી જેવું લાગે છે, મેં થોડું પાણી નાખ્યું હતું. તો આપણે તે પાણીને થોડું ડ્રાય થવા દઈએ. ત્યાં સુધીમાં અહીંયા મેં ચીઝ લઈ લીધી છે, ચીઝ છે, અને આ તેમાં આપણે ચીઝને તળવાની છે, અને પછી આપણે આમાં પાસ્તા નાખી અને એરફ્રાયરમાં મૂકવાના છે. તો ચાલો કેવી રીતે કરીએ છીએ તે. પહેલાં ચીઝને આપણે ફટાફટ ખમણી નાખીએ. ચીઝ લઈ લઈને આપણે ચીઝને ખમણી નાખીએ ફટાફટ, જેટલી નાખવાની હોય તેટલી. તો આવી થોડી જાડી રાખી છે. ચીઝ આવી રીતે ઝીણી ખમણાઈ ગઈ છે. તો આપણે પહેલાં પાસ્તા લઈ લઈએ. મેં એક બાઉલ લઈ લીધું છે પાસ્તા નાખવા માટે. તો આપણે એમાં પહેલાં પાસ્તા નાખી લઈએ. તો આપણે જેટલા પાસ્તા નાખવાના હોય તેટલા નાખી લઈએ. તો હવે આપણે પાસ્તાની ઉપર ચીઝ નાખવાના છે. તો અહીંયા આપણે ચીઝ વધારે નાખીએ તો પણ બહુ સારી લાગે છે. તો અહીંયા મેં બહુ ચીઝ નાખી છે. પાસ્તાને એકદમ ઢાંકી દીધા છે, કેમ કે ગરમ થાય એટલે ચીઝ બધી નીચે ઉતરી જાય પાસ્તા સાથે. તો બધી ચીઝ નખાઈ ગઈ છે. તો આપણે મૂક્યાની એરફ્રાયરમાં. તો અહીંયા મેં અને પાસ્તા એરફ્રાયરમાં મૂકી દીધા છે. તો આપણે એરફ્રાયરને બંધ કરી દઈએ, અને આપણે પાસ્તા 5 મિનિટ સુધી રાખ્યું. આપણે અહીંથી માઇનસ કરવું હોય તો બી કરી શકાય, પ્લસ બી કરી શકાય. તો અહીં 25 છે, તો 20 થાય ત્યાં સુધીમાં રહેવા દઈએ. તો આપણા અહીંયા ચીઝ પાસ્તા રેડી થઈ ગયા છે. ભાઈ બહુ ગરમ છે.
હવે મેં હાથ લગાવ્યો તો બહુ ગરમ છે. પાઇપ ઉપર રાખીને ગરમ. તો આપણે આ ડિઝાઇન પર રાખી દઈએ 5 મિનિટ માટે. આપણા ચીઝ પાસ્તા રેડી છે. તો ચાલો બધાને હવે ખાવાવાળા પણ રેડી છે, વેટ કરે છે. ચીઝ પાસ્તા હોય એટલે બધા રેડી જ હોય ખાવા માટે. બધાને બહુ સારો ટેસ્ટ લાગે છે ચીઝવાળા પાસ્તા. તો અહીંયા બધાને આપી દઈએ થોડા થોડા.